કહું સબ્જી આવે તો લગી પાપડ તો ઉલારો પાપડ ને ડુંગળી આપણે નાખેલું જ છે બધું ઉપર ઓલરેડી, એટલે કંઈ ચિંતા જેવું છે નહીં. હા હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજે જવાનો પ્લાન થઈ ગયો છે મારી સાસરીમાં, એટલે સ્વીટુના ઘરે અને પ્રિન્સના મામાના ઘરે. જવું છે ને? હા હા જવાનું. જ્યોતિ જવું છે તાર મામાને ઘેર કે કેન્સલ રાખું છે? જવું છે? એ કંઈ ના પાડે એવા નહીં. હા તો હેડો સીટુ ભાઈ વહેલા કરો, કારણ કે કાલ આવતું રહેવું પડશે પાછું ભાઈ. બિહાર જવાની તૈયારી કરવાની ને મારી બધી. તો ગાઈસ બહુ દિવસે ઘરનો નાસ્તો મળ્યો, 3 દિવસે તો મજા આવી જશે ઘરનો નાસ્તો ખાવાની. શું થયું ભાઈ તમારે બેને પાછી માથાકૂટ થઈ જાય ભેગા થયા એટલે? મોટું ટેબલ આરીને આપી દો છૂટું. ચલો મોટું ટેબલ. તો ગાઈસ અમારા જ્યોતિના દિવસે ને દિવસે ક્રિકેટનો શોખ વધતો જાય છે, એટલે રમાડવો પડે છે હવે. વાહ ગુડ. તો ગાઈસ સાફ સફાઈ કરીને માળિયામાં પડી તો બેગ કાઢીને રેડી કરી દીધી છે. હવે બિહાર જવાનું છે ચૂંટણી પ્રચારમાં, એનો સામાન પેક કરી લઈએ હવે. તો ગાઈસ 6 જબ્બા લેગા લઈ લીધા છે, એટલે 6 દિવસ તો એમાં જ નીકળી જશે. બધા અલગ અલગ કલરના, એટલે ચાલી જાય. કારણ કે ત્યાં જે નેતાગીરી કરવાની છે, પ્રચાર જ કરવાનો છે. 6 જબ્બા લેગા અને બીજા પેન્ટ શર્ટ, હાફ બાયની ટી શર્ટ ને જીન્સ ને એવું લીધું છે. 10-11 દિવસ રોકાવાનું છે, એટલે આપણે 12 જોડી જેવા કપડાં લઈ લઈએ કે એક્સ્ટ્રા લઈ જઈએ. બાકી નાઇટ ટ્રેક ને બધું જોડે લઈ જવાનું છે, એટલે એ વાંધો નહીં આવે. ગાઈસ નાહી લીધું છે, હવે જઉં છું થોડા હેરકટ કરાવી દઉં. આમ તો બુધવાર અને શુક્રવારે જ હું હેરકટ કરાવું છું, બાકીના દિવસ નથી હેરકટ કરાવતો. પણ હવે જવાનું છે 28 તારીખે, એટલે પછી ટાઈમ નહીં મળે, એટલે હવે ના છૂટકે જવું પડે એવું છે. તો સેવિંગને થોડું નાનું કરાવી દઈએ તો ચાલી જાય, કારણ કે 10-11 દિવસ ત્યાં રહેવાનું છે બિહારમાં, એટલા માટે. ગાઈસ સેવિંગ ને હેરકટ ને એવું કરાવી દીધું. હવે ઘરે આવી ગયો, હવે જમવા બેઠા છીએ હું અને પ્રિન્સ બંને. તો મારો વઘારેલો રોટલો છે, પ્રિન્સ દાળ ભાત ખાય છે. જ્યોતિ તાર નહીં ખાવાનું બેટા? ઓહો સ્વીટુ તૈયાર થઈને આવી ગઈ છે, સારું લાગે છે. ક્યાં? તો આજે અમે જઈશું બંને બંકાઓના મામાના ઘરે, જાલિયાના મઠ. કારણ કે મારે 28 બિહાર જવાનું છે, એક દિવસ જઈ આવીએ. એટલે સ્વીટુ શું કહે છે? ગાઈસ અમે જાલિયાવાડ જઈએ છીએ. હા શું વાત છે, ગુડ. તો ગાઈસ હવે અમે રેડી થઈ ગયા છીએ, તો જઈએ હવે જાલિયાના મઠ, જ્યોતિના મામાના ઘરે. જવું છે ને કે નહીં જવું? જવું છે નહીં? તો જ્યોતિને શૂઝ પહેર્યા ત્યાં તો થોડા પગમાં લાલ થઈ ગયું હતું, તો હવે ક્રોક્સ પહેરી લે. ક્રોક્સ પહેરી લે બેટા, શૂઝ નહીં પહેરવાના. જો ફૂલ્લા પડી જશે, શૂઝ ટાઈટ પડે છે ને તને એટલે. હા ક્યાં ગયા ક્રોક્સ તાર? ટપકું પડ્યું છે? સારું ચલ ક્રોક્સ પહેર લે. તો ગાઈસ ફાઇનલી અમે ગોપાલથી ઘરેથી નીકળી ગયા છીએ જાલિયાના મઠ જવા માટે. પ્રિન્સ બહુ ખુશ છે. નથી તો પછી ના આવે. જ્યોતિ ખુશ છે. જ્યોતિર ખુશ છું ને? પ્રિન્સ નથી. જ્યોતિર કેમ ખુશ છું? તું કેમ? પ્રિન્સ તો હમણાં એક્ઝામ વખતે જઈને આવ્યો ને, એટલે ધરાઈ ગયો છે. 10 દિવસ રહી ગયા. સ્વીટુ તું ખુશ છું કે નહીં? આજ તો એ તો હોય જ ને. તારે ચલો તો જઈએ ગાઈસ હવે. તો સેટ ના થયું. તો ગાઈસ અમે જઈએ આજે. તમારે બિહાર ના જવાનું હતું, રોત વેકેશન. અમારે બિહાર જવાનું છે 28 તારીખે, તો એ ના જવાનું થયું હોત તો સ્વીટુને વધારે રહેવા મળત. ગાઈસ ફાઇનલી અમે જાલિયાના મઠ પહોંચી ગયા છીએ સ્ટેશન. જોઈ શકો છો સીટુ ખુશ થઈ ગઈ, ચહેરાની રોનક બદલાઈ ગઈ. આવી ગયા છે નખી મહારાજની જીવતા સમાધિ છે. હા શેફ આયા શેફ. વૈદિક શેફ કેવું ચાલે?
બસ મજબૂત મોજ Happy New Year. શાંતિ હેપી ન્યુ યર જાઓ આય પાણી. પછી મળીએ હમણાં હાજે હા આવી ગયા છીએ ફાઇનલી શાસ્ત્રીમાં હેડો ભાઈ ઉતરો સ્ટેશન આવી ગયું તમારે થાર પડી છે થાર 4x4 8 ગેંગ ભેગી થઈ ગઈ પાછી આર્યન નંબર આર્યન નંબર ચેલા છે? ઓહો 7 નંબર બિલોરી કાચ મૂકી દે લાઈટ સામે માર્યા વગર ગાઈસ દેગામ આવી ગયો છું પકાલાલને મળવા તો પકાલાલને બે આંટો મારવા નીકળ્યા છે અહીંયા મકાનો જોવા માટે થઈ નવી નવી સ્કીમો બની છે તો ચલો આવ્યા છીએ તો જોઈ લઈએ દેગામની બજારમાં દેગામની માલિકો દેગામની માલિકો બજારમાં હવે પછી થોડીવાર રહીને જમવા જવું છે કે નહીં જવું જવાનું હોય ને બ્રેડ પકોડા ના જમવાનું જમી લઈએ તો ગાઈસ જયંતિ કાકાને ત્યાં અંબિકામ જમવા આવી ગયા છીએ હું તો લગભગ પહેલી વાર આવું છું એટલે જોઈએ હવે પકાલાલ કે જમવાનું સારું હોય છે ઘર જેવું ઘર જેવું હા. સીરી કઈ જ ના થાય જો કંઈ થયું ને તો તારું કાંઈ બન્યું રેન્ટેક લઈ આપીશ હા રેન્ટેક લઈ આપીશ તો વાંધો નહીં હું કદી ખાત ગાઈસ જયંતિ કાકાને ત્યાં ખાલી દાલ બાટી જ હતી તહેવારના લીધે કારીગરો નતા કારીગરો ફરાર થઈ ગયા છે દાલ બાટી તો પેટમાં ખૂચે છે ભાઈ 12 વાગ્યા પછી એ તો પછી તમારે બ્રહ્માંડમાં જતું રહેવું પડે રાતે એટલે હવે બીજી કોઈ હોટલ સારી ગોતીએ ત્યાં જઈએ જમવા બરોબર ચલો ગાઈસ બીજી હોટલ શ્રીરામ વિલેજ આવી ગયા છીએ બાપજી બાઇક કર દો હરકું પાર્ક ચલો અહીંયા તો જમ્યો છું ઘણી વાર એટલે સારું જ હોય ગાઈસ બેઠક વ્યવસ્થા અહીંયા સારી છે ખાટલા પર બેસી ગયા છીએ શું ખાવું છું હા એક વેજ સબ્જી મંગાવી દઈએ પનીરવાળી નહીં ખાવી એ રહેવા દો ભાઈ બોટલ લઈ જાઓ મિનરલ લેતા હો કહું એક વેજ સબ્જી મંગાવી દઈએ અને ચપાટી રોટી તંદૂરી માર નહીં ખાવી હું તંદૂરી જ ખાઈશ તંદૂરી ખાઓ ચલો એ સબ્જી આ વેજ હાંડી એક વખત આની પહેલાં મેં જ મંગાવી હતી નહીં મજા આવી હતી ને તાર અમે તો આ બધું ના ખાઈએ અમે તો પનીર ને બધું જ ખાઈએ પનીર બાપા દિવાળી મરી જવું છે ડુપ્લિકેટ આવી જાય તો ગાઈસ આ સબ્જી પકાલાલને મજા આવી હતી આની પહેલાં અમે મંગાવી હતી તો કે આ જ મંગાવો ટ્રાય મારી લઈએ એને તો રોટી આવી ગઈ પણ મારે બટરવાળી આવી હતી બટરવાળી નહીં ખાતો પ્લેન એક્સચેન્જ કરી એક્સચેન્જ એકચન ઈ સ્પેન્ડલ ડેશ કવર આવી જાય રોટલી હેડો કડો કંકુના હા કડો કંકુના કંઈક મંગાવી ના સ્વીટ બીટ શું મંગાવ્યું ગુલાબજાંબુ ના બાપા મરી જવું છે તો પછી ખાઈ લો હેડો હવે તો ગાઈસ પાર્લર ઉપરથી એક વસ્તુની ખરીદી કરી ગમી ગઈ રોયલ ગોલ્ડ પ્રીમિયમ ધૂપ સ્ટિક્સ 10 અગરબત્તી છે મોટી મસ્ત છે પણ નહીં આખી સ્મેલ જ અલગ છે પ્રીમિયમ વસ્તુ છે બધી ચલો ઘરે જઈને કોક એવો સારો દિવસ હશે તો એ દિવસ અગરબત્તી કરશું એક વસ્તુ બનાવું જોરદાર હા લાઈટ વાળી કરી હાલ લાવો કેટલા હા 2000 2000માં એપલ જેવી લાગે છે પણ ઓહ પેટી બેટી બધું જ અંદર માચીસ બી આવશે હા હા અગરબત્તી રોપવાની આઈટમો બી આવી જશે જો સ્ટેન્ડ કહેવાય ના આઈટમ ના કહેવાય આઈટમ એટલે બધી એસેસરી મોડિફિકેશનમાં જ આવી ને બાપજી બધું હમ રોયલ ગોલ્ડ બની છે કઈ જગ્યાએ જોઈ લે પાછો મેન્યુફેક્ચરિંગ કઈ જગ્યા છે ઇન્ડિયા હોય તો જ લેવાનું થાય બાપજી એટલે મેક ઇન ઇન્ડિયા નહીં કઈ જગ્યાએ બની પણ આપણે ઇન્ડિયામાં કઈ જગ્યાએ બને છે ઇન્ડિયામાં તો સમજો ને આપણે પકડી લો મહેસાણામાં મેહોણાની જ લે ચલો તો લઈ બરોબર છે રામ રામ ભાઈ ને રામ રામ નિરાતે મળીએ ભલે થઈ લો આય ભાઈ બોપલ હવ વાંધો નહીં રાત વાસો બિહાર જઈને આવ પછી આય હવ રાત હે ને પછી ક્યાંક જવું છે ફરવાય ઉજ્જૈન બુજ્જૈન જવું છે બી હવ હે ને જતા આવીએ હતા ભાભી જવું તો પડશે ને કમબેક એના વગર થાય એવું નહીં હવે એ તો ખરું પણ તાર ભાભીને આખું વેકેશન જોયું તો ત્યાં ચાય ફરવા નહીં લઈ ગયો એને ગોઠવવું પડશે નકર એ પહેલા ને તો ભાઈ બાકા જીક થઈ જશે થોડું કમ્પ્લેન આવી જાય વાંધો નહીં મળીએ હેડો ભાઈ હવ હા કેટલને કોનું તારું લઈ લે ભાઈ હોઈ જઈએ તા એસી ના કરતો હો બાપા ઠરી જાય ના કર હા શિયાળામાં 26 ઉપર રાખજે ગાઈસ હવે હું ગાઈસ તો સુઈ જઈએ આજનો વ્લોગ તમને પસંદ આવે તો લાઈક કરજો કોમેન્ટ કરજો
ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ બ્લોગમાં, ત્યાં સુધી આવજો. બાય, ટાટા, જય માતાજી.